everybody is having mother, but my mother is a special mother. આ દુનિયામાં બધા પાસે માં હોવી જ જોઈએ, કેમ કે આપણી પાસે ઈશ્વર નથી ને, તો ઈશ્વર પણ થાકી જાય, ઈશ્વર પણ હારી જાય, એવી માં હોય છે દરેક પાસે. મારી પાસે સ્પેશિયલ છે, એ માત્ર મારી જ માં છે, માત્ર મારી માં. એને બીજા કોઈની માં બનવું ગમતું નહોતું, એને બીજા કોઈની માં બનવાનું ફાવ્યું નહીં, મારી જ માં. અને મારી માં એ બનીને પછી એ કોઈનું કશું ન બની શકે. ના એ એના માતા પિતા એટલે પિયરના ઘરની બની શકી, ના એ સાસરિયાના પક્ષની કોઈની બની શકી, ના એને સમાજથી કોઈ નિસ્બત નહીં. અરે સાચું કહું, ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે એ એના પતિની પણ ના બની શકે એના સંતાનોની બનવા માટે. મને એવું જ લાગ્યા કરે છે કે મને જન્મ આપવા, મને ઉછેરવા, મને જીવતા શીખવાડવા, હું જીવતો રહું, હું રાજી રહું, હું ખુશ રહું, એટલા માટે જ એ આવી હતી. એ સિવાય એનું આ પૃથ્વી પર કોઈ કામ હોય એવું એને તો ખબર જ નહોતી. અને મને એવું લાગતું હતું કે માત્ર મારા અને મારા માટે આવી છે. એને તો મારા જ માટે જીવતી હોય તો એ મારી સ્પેશિયલ મમ્મી કહેવાય કે ના કહેવાય?